આણંદના કરમસદમાં મુશળધાર વરસાદ. કરમસદમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. ભારે વરસાદને લઈને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. કરમસદનું મહાદેવ મંદિર વિસ્તાર જળબંબાકાર છે. સંતરામ મંદિર અને મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા. કરમસદની અનેક સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત થયું છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. આણંદના કરમસદથી પહેલી સવારથી જ કરમસદમાં ધોધમાર વરસાદ છે. મુશળધાર વરસાદ વરસતાની સાથે જ કરમસદ પાણી થયું. કરમસદમાં મહાદેવ મંદિર વિસ્તાર કે જે જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પણ પાણી ઘૂસી ગયું છે. સંતરામ મંદિર અને બજારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ ઘૂંટણસમા પાણી જોવા મળી રહ્યા છે. એટલે હાલ કરમસદમાં પાણી જ પાણીના દ્રશ્યો છે. જળબંબાકારની પરિસ્થિતિ છે. આણંદમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું અને આજે વહેલી સવારથી જ આણંદના કરમસદમાં વરસાદી માહોલ જામ્યો છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલમાં કરમસદમાં ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને હજુ પણ આજનો અને આવતીકાલનો દિવસ અતિભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે. પવન સાથે વરસાદ વરસે તેવી પરિસ્થિતિ છે. દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે મોટરસાયકલ છે, મોટરસાયકલના ટાયર અડધા ડૂબી જાય એટલું પાણી ભરાયેલું છે. હાલમાં જે નીચાણવાળા વિસ્તારો છે વિસ્તારમાં પાણી ભરાયેલું છે અને લોકોના વાહનો બંધ થઈ રહ્યા છે. વાહનોને ખેંચીને પાણીમાંથી બહાર કાઢવા પડી રહ્યા છે. અત્યારે સવારથી જ કરમસદમાં વરસાદી વાતાવરણ અને તેની સાથે લોકોને મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે. તો આજે સવારથી જ કરમસદમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આપણે જણાવી દઈએ કે આજે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 2 કલાકની અંદર 82 તાલુકામાં વરસાદ વરસી ચૂક્યો છે. કેટલાક વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ, કેટલાક વિસ્તારમાં 2 ઇંચ વરસાદ, તો કેટલાક વિસ્તારમાં 5 ઇંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. સાગબારામાં 4.65, ગરુડેશ્વરમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.